મેડિકલના વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા જે મેડિકલની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો તે ફીની અંદર વિરોધ બાદ હવે ફરી એક વખત ઘટાડો કરી દેવામાં આવ્યો છે। કેબિનેટની અંદર આ નિર્ણય લેવાયો છે અને ફીનો ઘટાડો કરી અને કેટલો કરવામાં આવ્યો છે તથા કયા કયા વિદ્યાર્થીઓને આનો લાભ મળશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા। સરકાર દ્વારા ગુજરાતમાં મેડિકલ કોલેજની ફીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ 5.50 લાખ રૂપિયા ફી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને બદલે હવે સરકારી કોટામાં ફી 3.75 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં 17 લાખની જગ્યાએ 12 લાખ ફી કરી દેવામાં આવી છે। મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી છે, કેમ કે રાજ્ય સરકારે મેડિકલના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજોની ફી ઘટાડો કર્યો છે। ગવર્મેન્ટ કોટામાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ કોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે। રાજ્ય સરકારે ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી 5.50 લાખની ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરેલ છે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી ફી 17 લાખને બદલે હવે 12 લાખ ભરવાની રહી છે। ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પણ આ ફી ઘટાડાને લઈને પ્રતિક્રિયા આવી છે। પહેલા આપણે એ સાંભળી લઈએ। યુવરાજસિંહ જાડેજા આજરોજ ગુજરાતના આદરણીય એવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે। થોડા સમય પહેલા જે GMERS જે કોલેજો છે એમાં મેડિકલની જે ફી છે એમાં ફીનો વધારો કરવામાં આવ્યો હતો। એમાં આજ વખતે જે ફીનો જે વધારો કરવામાં આવ્યો હતો એમાં આરોગ્ય મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ ફીમાં ઘટાડો કરવામાં આવશે અને જે જોવા જઈએ તો સરકારી જે કોટા હોય એ કોટામાં જે ફી ભૂતકાળમાં હતી એટલે કે 3.40 લાખ રૂપિયા ફી ભૂતકાળમાં હતી તેમાં વધારો કરી અને 5.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી। તેની સાથે સાથે જે મેનેજમેન્ટ કોટા છે જેની 9.75 લાખ રૂપિયા ફી હતી અને એ વધારીને 17 લાખ કરવામાં આવી હતી। હવે આ જે વધારો કરવામાં આવ્યો હતો એમાંથી ઘટાડો કરવામાં આવ્યો છે। જે રીતે આપણે ભૂતકાળમાં જોતા હોઈએ છીએ કે પેટ્રોલ ડીઝલમાં 10 રૂપિયા વધારી દેવા પછી એમાં થોડા રૂપિયાનો ઘટાડો કરવો, એ જ પ્રકારે અત્યારે પણ આ મેડિકલ લાઈનની જે ફી છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે। હવે 3.40 લાખની જગ્યાએ 3.75 લાખ ચૂકવવા પડશે અને 9.75 લાખ જે ફી હતી એની સામે હવે 12 લાખ રૂપિયા ચૂકવવા પડશે। જે મેનેજમેન્ટ કોટા હોય છે, NRI કોટા હોય છે અને જે સરકારી કોટા હોય છે, આ પ્રકારે જોવા જઈએ તો ફીમાં જે વધારો કરવામાં આવ્યો હતો એમાં એ ફી વધારામાં થોડોક ઘટાડો કરી અને આંશિક રાહત જે આપવામાં આવી છે। ખાસ કરીને જે મધ્યમ વર્ગના જે બાળકો હોય જેના ઉપર આ જે ફી વધારો કરવામાં આવ્યો તે ખૂબ અસહ્ય હતો અને અસહ્ય હતો અને એના કારણે એના માતા પિતા હોય કે બાળકો જે મેડિકલ લાઈનમાં આગળ વધવા માંગતા હતા તે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, એના માટે રાહતના સમાચાર છે। એટલે આ જે ઘટાડો કરવામાં આવ્યો છે એને આવકારીએ છીએ। તેની સાથે સાથે એક સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર સરકારી કોલેજો જે છે ને એનો અભાવ છે। ખાસ કરીને સરકારી કોલેજો વધારવામાં આવે અને તેની સાથે સાથે જે પ્રાઇવેટ કોલેજો છે એમાં પણ જોવા જઈએ ને તો ક્યાંક બિલ્ડિંગનો અભાવ છે, ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે અભાવ છે, તો એને કારણે ઘણી બધી હાલાકી જે વ્યવસ્થાની હાલાકી હોય તો એનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને। તો એ પણ કહી શકાય કે સત્વરે એનું પણ નિરાકરણ લાવવામાં આવે, જેથી કરી વિદ્યાર્થીઓ જે છે જે મેડિકલ લાઈનમાં જે આગળ વધવા માંગે છે, જે ડોક્ટર બનવા માંગે છે, તો એને પણ સરળતા રહે, એને પણ આપણે તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ સુવિધાઓ આપી શકીએ। બસ આટલી જ વિનંતી છે। જય હિન્દ, જય ભારત। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેવી રીતે વાત કરી રહ્યા છે કે પહેલાં જેવી રીતે સરકાર પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે છે અને તેમાં થોડોક ઘટાડો કરે છે, તેવી જ રીતે આ મેડિકલ કોલેજની પહેલાં ફીમાં વધારો કરવામાં આવ્યો, ત્યારબાદ તેમાં નાનો એવો ઘટાડો કરવામાં આવ્યો, પરંતુ આ ઘટાડાને અમે સ્વીકારીએ છીએ અને આ સરકારના નિર્ણયને અમે આવકારીએ પણ છીએ। પરંતુ સરકારને એક તરફ હજી ધ્યાન દોરવું છે કે રાજ્યની અંદર ખાનગી મેડિકલ કોલેજો તો છે, પરંતુ સરકારી મેડિકલ કોલેજોની અછત છે। તે માટે સરકારી મેડિકલ કોલેજો ઉપર ધ્યાન દેવામાં આવે તો વિદ્યાર્થીઓને સહાય પહોંચી શકે તેમ છે। હાલ સુધી બસ આટલું જ। જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા